વડોદરા શહેરના હણીવારસિયા રિંગ રોડ પર આવેલા પરાગરાજ સોસાયટીમાં રહેતા દાદા દાદીને ત્યાં દીકરીને મૂકીને પરત લંડન જતી મહિલાનું પણ વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું। આ મહિલાનો પાર્થિવ દેહ આજે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો। કે કાળજા કે રોજ કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અરે મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો, આજ કાળજા કે રોજ કટકો મારો। અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં 2 વર્ષની દીકરીએ તેની માતાને આ વિમાન દુર્ઘટનાના કારણે ગુમાવી છે। ઘૂંઘટો મારા એ ઓલા ચાંદને ગળી ગયો, અને આંબલી પીપર ડાળ બોલાવે, બેનલ બાજ એક વાર હામુઈ જો, અને તું તો ધૂબકા દેતી જે ધરામાં ઈંગા જંગારો ગણોહરો। લંડન ખાતેથી દીકરી આંસીની ચોલક્રિયા કરી તેને દાદા દાદી પાસે મૂકવા આવેલા નેન્સીબેન ચૈત્રેશ કુમાર પટેલનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે। ડીએનએ મેચ થયા બાદ પરિવારજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવતા આજે સવારે પરાગરાજ સોસાયટી હણીવારસિયા રિંગ રોડ ખાતે નેન્સીબેનના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની 2 વર્ષની નાની દીકરી સહિત પરિવારજનોએ છેલ્લી વખત તેમના દર્શન કર્યા હતા। આવો કાળજા કે રોજ કટકો મારો ગાંઠથી છૂટી ગયો, અને મમતા રૂવે। અંતિમ દર્શનમાં મત વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી જોશી, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના રાજકીય આગેવાનો પણ પટેલ પરિવારને સાંત્વન આપવા અને અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા। પછી 100 ગાવનો થયો એ જ્યાં ધારથી હેઠી જ ઉતરી ધીડી, એ જ્યાં ધારથી હેઠી જ ઉતરી બેની, એ ત્યાં તો એનો સૂરજ ડૂબી ગયો, આજ કાળજા કે રોજ કટકો મારો। પરિવારજનો સ્વજનોએ અંતિમ દર્શન કર્યા બાદ નેન્સી પટેલની અંતિમ યાત્રા વડીવાડી સ્મશાન તરફ જવા નીકળી હતી, જ્યાં અશ્રુભીની આંખે 2 વર્ષની દીકરી સહિત પરિવારે નેન્સીબેન પટેલને અંતિમ વિદાય આપી હતી। ઘૂંઘટો મારા એ ઓલા ચાંદને ગળી ગયો, અને આંબલી પીપર ડાળ બોલાવે, બેનલ બાજ એક વાર હામુઈ જો, અને તું તો ધૂબકા દેતી જે ધરામાં ઈંગા જંગારો ગણોહરો। 38 EI-171 બોઈંગ 787 ડ્રીમ લાઇનર વિમાન કે જે અમદાવાદ એરપોર્ટથી લંડન ગેટવિક એરપોર્ટ પર જતું હતું, ઉડાન ભરતી વખતે જ વિમાન કોઈ ટેકનિકલ કારણોસર ક્રેશ થયું, અને અમદાવાદની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર વિમાન ક્રેશ થયું। વિમાનમાં 242 જેટલા પ્રવાસીઓ હતા, એમાંથી એક પ્રવાસીનો આબાદ બચાવ થયો છે, જ્યારે 241 પ્રવાસીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। સાથે સાથે જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટો હતા એમણે પણ પોતાના જીવ ગુમાવ્યા છે। ટોટલ 279ની આસપાસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ખૂબ દુઃખદ ઘટના છે। તમામ પરિવારો માટે સાંત્વના વ્યક્ત કરું છું। તમામ પરિવારોને ઈશ્વર આ જે કોઈ ક્ષતિ થઈ છે એ ભરપાઈ કરવાની શક્તિ આપે। આજે મારા વોર્ડ નંબર 6માં પરાગરાજ સોસાયટી C209માં નેન્સીબેન ચૈત્રેશ કુમાર પટેલ કે જે પણ આ પ્લેનમાં લંડનથી પોતાની નાની દીકરી ને પોતાની માતાને ત્યાં મૂકવા માટે આવ્યા હતા, ત્યારબાદ બાબરીનો પ્રસંગ કરી અને પાછા જતા હતા, એમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે। ગઈકાલે રાત્રે ડીએનએ ટેસ્ટિંગ બાદ એમની બોડી મળી, અને આજે સવારે એમના નિવાસસ્થાનેથી વડીવાડી ખાતે એમની સ્મશાન યાત્રા પ્રસ્થાન થયું। એ પ્રસંગે હાજરી આપી પરિવારજનોને મળી અને સાંત્વના વ્યક્ત કરી છે। આખી ઘટના ખૂબ દુઃખદ છે।
જે આ બેન છે એમની નાની 2 વર્ષની દીકરી છે, એમના કુટુંબીજનોને ઈશ્વર તાકાત આપે, શક્તિ આપે કે આ દુઃખની ઘડીમાં એ લોકો સૌ એક થઈ અને આ બાળકીનું ધ્યાન રાખી શકે. ખૂબ દુઃખદ ઘટના છે, ખૂબ દુઃખ થયું અને પરિવારજનોને મળી અને કંઈ જરૂર હોય તો ભારતીય જનતા પાર્ટી તરફથી અમે સૌ મદદ કરવા તત્પર છે. પરિવારની સાથે આખી ભારતીય જનતા પાર્ટી ઊભેલી છે. તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સંગઠનના લોકો આજે સ્મશાન યાત્રામાં હાજર હતા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.